Hello student, good morning all of you. Last time આપણે યુનિટ 2નો અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની રીડ 1 જોયો હતો. હાફ જોયો હતો, હાફ બાકી હતો, બરાબર. હવે 12 પેજ નંબર ઉપર લાસ્ટ પેરેગ્રાફ છે ત્યાંથી આજે આપણે સ્ટાર્ટ કરશું. ટેક્સ્ટબુક હાથમાં રાખજો, ન ખ્યાલ હોય ત્યાં મિનિંગ નોટ કરતા જજો. ચલો સ્ટાર્ટ કરીએ. Like many people who work to create humor, Walt took it very seriously. ઘણા લોકોની જેમ વોલ્ટ પણ જે છે હ્યુમર એટલે કે હાસ્ય અથવા તો રમૂજ જે છે એ ક્રિએટ એટલે એને સર્જવાની દિશામાં આગળ વધતો હતો, પણ એને પણ એ ગંભીરતાથી લેતો હતો. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સૌથી વધારે જે રમૂજ અથવા તો હાસ્ય ઉત્પન્ન કરતું હોય એવું કાર્ટૂન જે છે એને હજી કઈ રીતે એને વધારે સુધારી શકાય અથવા તો એમાં શું સુધારવાની જરૂર છે. ઇમ્પ્રૂવ એટલે સુધારવું, એટલે એમાં શું સુધારવાની જરૂર છે એ વિચારવા માટે એ ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો. ગ્લૂમલી એટલે મીન્સ કે એકદમ તટસ્થ રીતે કોઈ બાબત વિશે ગંભીરતાથી વિચારવું. તો આવી રીતે ઘણી વખત એ બેસી રહેતો એ વિચારવા માટે કે હજી આ કાર્ટૂન જે છે ને હજી કઈ રીતે સારું બનાવવું અને હજી કઈ રીતે એને વધુને વધુ ફનીએસ્ટ બનાવવું. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ પોતાની સાથે જે કામ કરનારા છે એના ઓપિનિયન્સ એટલે એના મંતવ્યો પણ લેતો અને એને પણ મહત્ત્વ આપતો, પણ હંમેશાની માફક ફાઇનલ ડિસિઝન તો હંમેશા પોતાનું જ રહેતું. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વખત જ્યારે ન્યૂ કાર્ટૂન જે છે તૈયાર થાય છે પછી આ વોલ્ટ જે છે એને જુએ છે, નિહાળે છે, પછી એટલો ખુશ નથી દેખાતો. ડિસ્પ્લેઝર એટલે ના ખુશીનો જાણે ભાવ હોય છે એના ફેસ ઉપર. અને પછી હંમેશાની માફક એ પોતાના ગ્રુપ એની સાથે જે કામ કરતા હોય છે એ ગ્રુપને બોલાવે છે કમેન્ટ માટે, કે મીન્સ કે એના વ્યૂ જાણવા માટે. વન આફ્ટર અનધર they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say, yes, Walt, he snapped. Then he wheeled and asked the projectionist what he thought. જો પહેલાં આટલું લઈ લે. વોલ્ટ બધાને બોલાવે છે તો બધા એક પછી એક શું કરે છે તો કે વોલ્ટની ક્રિટિસિઝમ એટલે વોલ્ટની છે ટીકા કરે છે કે વોલ્ટ તારી ક્યાંક અહીંયા ભૂલ છે, આમ છે અથવા તો ઠીક છે હાલે. એટલે મીન્સ કે બધા આમ તો સિમિલર જવાબ આપે છે. એટલે એ શું કહે છે, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. એટલે કે હું એવું રબર સ્ટેમ્પ ઉપર લખાવી શકું છું કે બધા મીન્સ કે એમ જ કહી દો કે હા ઠીક છે વોલ્ટ અથવા તો હા બરાબર છે વોલ્ટ, એ કે એવું જ કહી દો બધા એમ. કેમ કે બધા સેમ આન્સર આપતા હતા એટલે ગમતું નહોતું, કેમ કે બધાના પોઈન્ટ ઓફ વ્યૂ હંમેશા અલગ અલગ હોય. જ્યારે અહીંયા ગ્રુપમાં બેઠેલા બધા જે છે એના એક સરખા થતા હતા એટલે વોલ્ટને એટલી સેટિસ્ફેક્શન નહોતું મળતું. એટલે વોલ્ટ કહે છે કે તમે કહો તો હું રબર સ્ટેમ્પ ઉપર લખાઈ આવું કે એ બરાબર છે અથવા તો ઠીક છે અથવા તો આ છે એમ. એટલે બધાના સિમિલર આન્સર હોય તો પછી આપણે કોઈના લેવાની બધા એક એકની જરૂર નથી એમ. એક જણા રબર સ્ટેમ્પ ઉપર લખી દે ને બધા સાઇન કરી દે એમ. તો એવી રીતે વઢીને બધાને એવી રીતે કહે છે. પછી ધેન હી વિલ્ડ એટલે મીન્સ પોતે જે ચેર ઉપર બેઠો હશે એ ચેર ઉપરથી પોતાની ચેર ફેરવે છે. એટલે આપણે કેમ ટર્ન થાય બીજાની સામે જોવા માટે તો એ પણ ટર્ન થાય છે. અને પ્રોજેક્ટનિસ્ટને પૂછે છે કે એ શું વિચારે છે. તો ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. પછી એ માણસને પૂછે છે પ્રોજેક્ટનિસ્ટ જે નવા કાર્ટૂનને બધું બનાવતો હોય ને ઓલો પીપીટી ઉપર, એ પ્રોજેક્ટનિસ્ટને પૂછે છે કે તું શું વિચારે છે એમ. તો એ પોતે સેન્સ કરી લે છે એટલે મીન્સ પોતે ગેસ કરી લે છે કે વોલ્ટ આ બધાને વઢ્યો એ સિમિલર આન્સર હતા તો હું હવે એવું કાંઈ કહીશ ને તો મને પણ કાંઈ કહેશે. એટલે એ છે ને બધાથી ઓપોઝિટ જાય છે. ડિસેન્ટ એટલે કે ઓપોઝિટ જવું એમ અથવા તો એનો ઓપોઝિટ આન્સર હોવો એટલે ટૂંકમાં વિરોધાભાસ દર્શાવો. તો એ કહે છે કે તમે બધા ખોટા છો. આઈ થિંક યુ આર ઓલ રોંગ એટલે કે બધા ખોટા છો. એટલે વોલ્ટને ખબર પડી ગઈ કે આ ખાલી એના અગેન્સ્ટ અથવા તો એનો કાંઈ જવાબ અલગ થાય એના માટે આવું કહે છે. એટલે એ વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ એટલે મીન્સ કે હસે છે એવી રીતે કટાક્ષ રૂપે. અને પછી એને એવી રીતે કમેન્ટ કરીને કહે છે કે તું ચીપક્યો રે. સ્ટીક એટલે મીન્સ વળગ્યો રે તારા પ્રોજેક્ટર સાથે એ જ બરાબર છે એમ કરીને સૂચન કરે છે. એટલે આપણે કોઈએ એવી કમેન્ટ કરી હોય કે જે આપણે ખબર પડી જાય કે ખાલી દેખાડવા માટે છે તો આપણે કહીએ તું તારું કામ કર હવે બરાબર. એટલે બસ એવી રીતે જ વોલ્ટ કહે છે કે તું તારું કામ કર એમ. આગળ
Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman pointer in hand was outlined a sequence called How to Ride a Bicycle. Now when you get on your bicycle, he began. વોલ્ટ છે દરેક વસ્તુમાં પોતાની જાતને સાંકળતો એટલે પોતે ઇન્વોલ્વ થતો. એક મિકી માઉસના સ્ટોરી કોન્ફરન્સની અંદર એક જે માણસ જે પ્રોજેક્ટર પર કામ કરતો હતો પોઈન્ટરથી, આપણે ખબર છે ને આપણે કોઈ કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર આપણે કોઈને સમજાવતા હોય તો આપણા હાથમાં પોઈન્ટર હોય, સ્કેલ જેવું હોય, જેનાથી પોઈન્ટ આઉટ કરીને આપણે સિક્વન્સમાં બધાને સમજાવી શકીએ. તો એ સ્ટોરી કોન્ફરન્સમાં એવી સ્ટોરી કંઈક હતી, હાઉ ટુ રાઇડ બાઇસિકલ, તમે કેવી રીતે તમારી બાઇસિકલ જે છે એને ચલાવશો. તો આ સ્ટોરી ઉપર કોન્ફરન્સ ચાલી રહી હતી અને એક માણસ છે એ આવી રીતે પ્રોજેક્ટર ઉપર પોઈન્ટ આઉટ કરીને સિક્વન્સમાં સમજાવતો. તો એણે બોલવાનું શરૂ કર્યું. હી બિગેન એટલે એણે બોલવાનું શરૂ કર્યું, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. ચાલો હવે જ્યારે તમે તમારી બાઇસિકલ લ્યો છો, આવી રીતે મીન્સ જસ્ટ હજી બોલ્યો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. એણે કીધું કે તું બદલાવ, બાઇસિકલ તારી બાઇસિકલની જગ્યાએ ખાલી બાઇસિકલ રાખ. હી સેડ એટલે એણે કીધું, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુન ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓવન. જો એનો કહેવાનો ભાવાર્થ શું હતો એની પાછળ, એમ શું કામ કીધું કે યોર બાઇસિકલમાંથી ખાલી બાઇસિકલ બોલ, કેમ કે એનો પાછળનો કહેવાનો ભાવ એવો હતો કે યાદ રાખ એ વસ્તુને કે દરેક બાળક છે એટલું નસીબદાર નથી હોતું કે દરેક પાસે પોતાની બાઇસિકલ હોય. એટલે એવો પ્રોજેક્ટર જે કામ કરતો હતો, પોઈન્ટ આઉટ કરતો હતો, એ વ્યક્તિ જે છે એમ બોલતો હતો કે ચાલો તમે તમારી બાઇસિકલ લો, તમારી બાઇસિકલ લો. એટલે આને અટકાવીને કહે છે કે તમે તમારી બાઇસિકલની જગ્યાએ તો ખાલી એવું કહે કે તમે બાઇસિકલ લ્યો. એટલે જો એના ઉપરથી પણ આપણે સમજી શકાય છે કે વોલ્ટ જે છે એ કેટલું સેન્સિટિવ નેચરવાળું હશે, કેમ કે એને આટલી વસ્તુ, આટલા શબ્દને પણ એને ઇફેક્ટ કરી ગયું. આટલા બધા લોકો બેઠા હતા, કોઈને એવું ન લાગ્યું કે તમારી બાઇસિકલ હશે તો નાના કોઈ પણ બાળકને હર્ટ થઈ શકશે. જ્યારે વોલ્ટને એવો વિચાર આવ્યો એટલે અહીંયા વોલ્ટનું જે સેન્સિટિવ નેચર જે છે એ પણ આપણને દેખાય છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની જે સ્ટોરી જે છે એનાથી ભાગ્યે જ કંઈક બીજું આનાથી વધારે કંઈ સારું હોઈ શકે. એટલે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એના જેવું બીજું કાંઈ લગભગ કમ્પેરમાં ના આવી શકે એવું કહેવા માંગે છે. વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન determination to realize આઈડિયા he believed in. આ જે વોલ્ટનું વિઝન જે છે, જેનું દ્રષ્ટિ જે છે અને જે એનો સ્ટબન એટલે જે એનું જિદ્દીપણું કહીએ કે અડગપણું કહીએ, અને ડેટરમિનેશન એટલે દ્રઢ નિર્ણય જે છે એ રિલાઇઝ કરાવે છે આપણને, એ સમજાવે છે કે એ પોતાના આઈડિયામાં, પોતાના વિચારોમાં એ માનતો. એમ આપણે ઘણી વખત આપણે પોતે વિચાર કરીને પછી એમ કહીએ કે ના આ તો પોસિબલ નથી, અથવા તો આપણે કહીએ કે આ તો બધા સેક્ચુઅલી જેવા વિચાર છે. પરંતુ આમ વોલ્ટ જે છે એનું એવું નહોતું. વોલ્ટ જે વિચાર કરતો હોય આપણા માટે કદાચ સેક્સ્યુઅલીના વિચાર હોઈ શકે અથવા આપણા માટે કદાચ ઇમ્પોસિબલ હોઈ શકે, પણ વોલ્ટ જે છે એ પોતાના વિચારમાં એ માનતો, એટલે મીન્સ બિલીવ કરતો કે આ પોસિબલ છે વસ્તુ. For years Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. વોલ્ટ વર્ષો સુધી પોતાના માઇન્ડની અંદર એક એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજનના પાર્કનું જે સપનું જે છે એ સેવતો, એટલે મીન્સ જોતો. આપણે ઘણી વખત કહીએ ને કે મારું આ સપનું છે અથવા તો મને આ વસ્તુ કરવી છે, તો આપણે એના વિશે જ વિચાર્યા રાખીએ ને સતત જ્યારે પણ આપણે ફ્રી હોય ત્યારે. તો વોલ્ટ પણ આવી રીતે મનોરંજન પાર્ક એને બનાવવું છે, એનું સપનું જે છે એ માઇન્ડમાં લઈને જ ફરતો હતો. એ માઇન્ડમાં એનું જે સપનું છે એ સેવ્યા રાખતો હતો, કોઈને કહેતો નહોતો, પણ મીન્સ કે એના વિશે પ્લાનિંગ બધો કરતો હતો. ઇટ વુડ બી પ્રોપરી એટલે મીન્સ કે બધું ભેગું કરવું. ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ એટલે ક્રિએટ કરવું બાય હિઝ ધ ફર્ટાઇલ ઇમેજિનેશન. તો આ જે બધા આઈડિયા ભેગા થયા અને જે એક એમ્યુઝમેન્ટ પાર્ક બન્યો, તૈયાર થયો, એ કોના કારણે થયો? તો કે બાય હિઝ ધ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ ને ઇમેજિનેશન એટલે એની કલ્પના શક્તિ. બટ ધ આઈડિયા ઓફ સ્નીકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning.
પરંતુ આ જે વોલ્ટનો વિચાર હતો એમ્યુઝમેન્ટ પાર્કનો, મનોરંજન પાર્ક ઊભો કરવાનો, એની અંદર કરોડોના મોઢે પૈસા ડૂબાડી દેવા, સ્નેકિંગ એટલે ડૂબાડી દેવા, એટલે જ્યારે એવું લાગે કે પૈસા નાખશું અને પછી ઊભા નહીં થાય તો, એટલે પૈસા જે છે ડૂબી જશે તો ત્યારે કહેવાય સ્નેકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, એટલે કે પૈસા આટલા બધા કરોડોના મોઢે ડૂબાડી દેવા. એ વિચાર કેવો લાગતો હતો? ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સિમ્ડ એટલે જણાતો હતો સો પ્રીપોસ્ટર્સ, એટલે મૂર્ખામી ભર્યો આ વિચાર લાગતો હતો. દે વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, જેથી કરીને પોતે પણ કોઈ સામે મેન્શન એટલે આનો ઉલ્લેખ કરતો ન હતો કે મને આવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે અને મને આ કરોડોના મોઢામાં પૈસા રોકવા છે. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એટલે શાંતિથી એટલે કે જસ્ટ શાંતિથી એણે શરૂ કરી નાખ્યું પોતાનું પ્લાનિંગ, કોઈને કીધા વગર અથવા તો કોઈ પાસે ઉલ્લેખ કર્યા વગર. As usual, though he influenced all of us with his own enthusiasm, when he finally told us about the project, someone asked Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. એટલે હંમેશાની માફક, એઝ યુઝલ એટલે સામાન્ય રીતે એ જેનો પ્રભાવ જે છે અમારા બધા ઉપર પડતો, અને એના જે ઓવન ઇન્થ્યુસિઝમ એટલે કે જે પોતાનો ઉત્સાહ છે એનો પ્રભાવ હંમેશા અમારા ઉપર પડતો. જ્યારે એ ફાઇનલી અમને કહેતો પ્રોજેક્ટ વિશે, કોઈ પણ નવો પ્રોજેક્ટ તૈયાર કરે તો એના વિશે અમને બધું જણાવે, અને ત્યારે એ જેનો ઉત્સાહ હોય એનો ઉત્સાહનો પ્રભાવ છે ઓટોમેટિક નેચરલી અમારા ઉપર પડે. એટલે આપણે એક આઈડિયા આવે કે આને આ પ્રોજેક્ટ વિશે કેટલો ઉત્સાહ છે, અને કોઈ પણ પ્રોજેક્ટ કરે તો એકદમ ઉત્સાહ સાથે કરે. સમવન આસ્ડ, ત્યારે કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડનું લુક જે છે એ કેવું હોવું જોઈએ, કેવું દેખાવું જોઈએ ડિઝનીલેન્ડ થયા પછી? તો ક્વિક કેમ ધ રિપ્લાય, એટલે તરત જ એણે રિપ્લાય આપ્યો કે એવું હોવું જોઈએ કે આ પૃથ્વી પર એના જેવું બીજું કાંઈ જ ના હોય. પ્રેડિક્ટેબલી વી હેડ અ ટ્રબલ રાઇઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરવામાં ઘણી મુશ્કેલી પડી, બટ ડિઝનીલેન્ડ જે છે એ જુલાઈ 1955ની અંદર ખુલ્લું મુકાઈ ગયું, એટલે શરૂ થઈ ગયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ ઇમેજિનેશન. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world. Walt used to wander through the park and staring as happily as any tourist. તે દિવસથી લઈને આજ સુધી લાખો લોકો એનું જે કલ્પના શક્તિ જે છે, એનું યુનિક સર્જન જે છે એ જોવા માટે આજ સુધી આવે છે. લાઇક અ કિડ એટલે બાળકની જેમ, બાળકને જાણે નવું રમકડું આપી દીધું હોય, એક મોટામાં મોટું રમકડું અને દુનિયાનું સૌથી ચમકતું રમકડું, એના જેમ વોલ્ટનું આ પાર્કનું છે કે વોલ્ટને પણ આ પાર્ક જાણે એનું નવું રમકડું હોય અથવા તો એકદમ દુનિયાનું બેસ્ટ રમકડું એવું લાગે છે. વોલ્ટ યુઝડ ટુ વેન્ડર એટલે ફરવું, એ આખા પાર્કમાં એવી રીતે ફરે છે જાણે કે એક ટુરિસ્ટ હોય, એટલે અજાણ્યો ટુરિસ્ટ હોય, અજાણ્યો કોઈ પ્રવાસી હોય. પ્રવાસી આવે ને એને જોવાની બહુ મજા આવે, કેમ કે એણે પાર્ક જોયું ન હોય તો એ બહુ ઉત્સાહ સાથે આખું પાર્કને નિહાળતું હોય. પણ વોલ્ટને પણ જાણે એવું જ લાગે છે કે એ જાણે પોતે ટુરિસ્ટ હોય ને પોતાના આખા પાર્કને નિહાળતો હોય, એટલે જાણે પોતાના રમકડા માફક એને આ પાર્ક લાગે છે. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિંગલ્ડ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. વોલ્ટના ક્રેઝી આઈડિયાની અસંખ્ય સફળતાઓ ડિઝનીલેન્ડનું નસીબ જે છે એકાએક બદલી નાખ્યું. ઓવરવેલ્મિંગ એટલે અસંખ્ય, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, અબાઉટ ફેસ એટલે અચાનક કાંઈ પણ વસ્તુ હોય એવી સંપૂર્ણ રીતે ચેન્જ થવી જેવી, ટ્રિંગલ્ડ એટલે શરૂ થઈ જવું, અને ફોર્ચ્યુન એટલે નસીબ. યેટ સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ. આટલી સફળતાઓ પણ વોલ્ટને બદલી ન શકી. રિમાઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ હંમેશાની માફક સિમ્પલ માણસ જ રહ્યો. રિમાઇન્ડ એટલે જેવો હતો એવો ને એવો રહ્યો, સિમ્પલ માણસ. હી હેડ ધ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચિલ્લી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એને પાર્ટીઓ તો ગમતી જ નહીં, એને પાર્ટીઓથી આમ મીન્સ કે નફરત જ હતી, જાણે એલર્જી હતી. અને એનો નાઇટ આઉટ બારે કરવાનો એનો આઈડિયા કેવો હતો, એનો વિચાર કેવો હતો તો કે માત્ર એક કોઈ નાના રેસ્ટોરન્ટમાં જાઉં ને એક બર્ગર ને ચિલ્લી ખાવું, બસ એટલે સુધી જ સીમિત હતો. એનાથી વધારે એના માટે નાઇટ આઉટ માટે કાંઈ હોય જ નહીં કે રાત્રે બારે ખાવું ફરવું, એ આના નાના રેસ્ટોરન્ટમાં એક બર્ગર સુધી જ સીમિત હતી. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. વોલ્ટની કોઈ અતિ ખર્ચાવાળી કોઈ વસ્તુ હોય તો એ કઈ હતી તો કે પોતાના ઘરની આજુબાજુ રેલના પાટા નખાવા, એ એક એનું એક્સ્ટ્રાવેગન્સમાં આવતું. એક્સ્ટ્રાવેગન્સ મીન્સ કે અતિ ખર્ચો હોવો, તો એના અતિ ખર્ચામાં આ બસ એક જ વસ્તુ હતી. નેક્સ્ટ, What do you do with all your money? A friend once asked him, pointing at the studio. Walt said, I fertilize that field with it.
And it's true that Walt plowed the money back into the company almost as fast as it came in. એક વખત કોઈ મિત્ર એને પૂછે છે કે તું આ બધા પૈસાનું શું કરીશ, ત્યારે વોલ્ટ જે છે એ આંગળી ચિંતા સ્ટુડિયો તરફ આંગળી ચિંતા એ કહે છે કે હું આ ખેતર છે ને એને ફટી લઈશ, એટલે એને ફળદ્રુપ બનાવીશ. અને એ સાચું પણ પડ્યું. વોલ્ટ જે છે એ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે જેવા પૈસા આવતા એ પાછા એમાં જ રોકી દેતો, એટલે પાછા એમાં જ ઇન્વેસ્ટ કરતો કંપનીની અંદર. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. પહેલી વખત જ્યારથી આ શરૂ કર્યું એણે બિઝનેસ, ત્યારથી પહેલી વખત એ દિવાળીઓ બન્યો હતો અને વોલ્ટને ચાન્સ મળ્યો તો બીજા બધા એના વિચારોને પણ વિકસિત કરવાનો. This included the development of Mineralkind, a California Institute of Art, for which he donated the land and several $1 million. And most ambition of all, $100 million Disney World and City of Tomorrow in Florida, જેમાં સમાવેશ થાય છે મિનરલકાઇન્ડ, પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેના માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું. અને આ બધામાંથી સૌથી વધારે એમ્બિશન્સ એટલે મહત્વાકાંક્ષીવાળું કોઈ હોય તો એ છે $100 million એટલે કે $100 million ડિઝનીલેન્ડ વર્લ્ડ, જે અત્યારે એણે બનાવ્યું. અને ફ્લોરિડિયામાં આવેલું સિટી ઓફ ટુમોરો એનો પણ એણે વિકાસ કર્યો. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. ટ્રેજિકલી એટલે અત્યંત દુઃખની બાબત છે કે આ બધી એક્ટિવિટીઓની વચ્ચે એને એક જીવલેણ બીમારી લાગુ પડી જાય છે. ફેટલ એટલે જીવલેણ, ઇલનેસ એટલે બીમારી. એને જીવલેણ એક એવી બીમારી લાગુ પડી જાય છે. આઈ હિયર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એને એક વખત માત્ર આ જે એને જે ક્રુઅલ એટલે ક્રૂર એને જે ઘા વાગ્યો છે બીમારીનો એનો ઉલ્લેખ કરતાં એક વખત સાંભળો. એણે એવું કીધું હતું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. જે પણ કાંઈ મને થયું છે એ કોઈને ન થાય, અથવા તો મીન્સ કે દુશ્મનને પણ આપણે ન થાય. આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ ને, જ્યારે કોઈની બીમારી એવી એટલી અત્યંત રીતે ગંભીર રીતે એ થઈ જાય ને, ત્યારે એના મોઢામાંથી એવું નેચરલી નીકળી જતું હોય છે કે મને થયું, દુશ્મનને પણ ન થાય. એટલે એ બીમારી કેટલી ખતરનાક હશે એનો આપણે અંદાજો આવી શકે. I visited him in the hospital the night before he died. Although despairingly ill, he was as full of plans for the future as he had been all his life. તે મૃત્યુ પામ્યો અને આગલી રાતે મેં હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી. જેમ એ આખી જિંદગી પ્લાન બનાવતો હતો ને ભવિષ્યના પ્લાન બનાવતો હતો, એમ એ આટલી બીમારીમાં હોવા છતાં પણ એ તે દિવસે અથવા તો તે રાત્રે પણ એ ફ્યુચરના પ્લાનમાં જ એનું માઇન્ડ જે છે એ રમતું હતું. Walt used to say that Disneyland would never be finished, and it never will. I like to think too that Walt Disney's influence will never be finished. વોલ્ટ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડ જે છે એ ક્યારે પૂરું થશે જ નહીં, એ પૂરું થવા માટે બન્યું જ નથી. અને હું પણ એવું જ વિચારું છું. આઈ લાઈક ટુ થિંક ટુ, એટલે હું પણ એવું જ વિચારું છું કે વોલ્ટનો જે ડિઝનીલેન્ડ ઉપર જે પ્રભાવ જે છે એ ક્યારે પૂરો નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધેટ પ્રેસિયસ એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. વોલ્ટે એક વખત એના ક્રિએશનમાં ને વર્ણનતા એટલે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કર્યું. એને વર્ણન કરતાં એને કીધું હતું કે એવરી હ્યુમન બિંગ્સ, દરેક માણસની અંદર પ્રિશિયસ એટલે કે કોઈ કિંમતી અથવા એજલેસ એટલે કે અમર એવી કોઈક વસ્તુ તો પડેલી જ છે, જે માણસને બાળકોના રમકડા સાથે રમવા, સિલી થિંગ્સ એટલે કોઈ સાવ એવી સામાન્ય બાબત ઉપર પણ હસવા અને બાથટબની અંદર નાવા, ગાવા અને સપના જોવા માટે એ વસ્તુ માટે પ્રેરણા કરતું જ હોય છે. એટલે ગમે એટલા માણસ મોટું થઈ જાય ને, પણ ક્યાંક ને ક્યાંક એના અંદર નાનકડું એવું બાળક જેવું કંઈક આમ છુપાયેલું જ હોય છે કે જે બધી વસ્તુ એને કરવાનું મન થાય અને એના તરફ એને ખેંચી જાય. તો આવું કંઈક દરેક માણસમાં રહેલું જ છે. અને આ બધી વસ્તુ ઉપરથી જે ફ્યુચરની જે જનરેશન છે એ એને સેલિબ્રેટ કરતી રહેશે અને વોલ્ટને યાદ કરતી રહેશે. એટલે ક્યારેય ડિઝનીલેન્ડનો અંત નહીં આવે, ક્યારેય વોલ્ટની જે આ જે યુનિક જે એનું ઇમેજિનેશન છે એનો પણ અંત નહીં આવે, અને ક્યારેય એનો પ્રભાવ જે છે એ પૂરો નહીં થાય ડિઝનીલેન્ડ ઉપર.
બસ અહીંયા લેસન પૂરો થાય છે. આપણે વોલ્ટ વિશે બહુ જ બધું જાણ્યું, જે આપણે પહેલે કદાચ ખ્યાલ નહીં હોય કે મિકી માઉસને બનાવનાર જે છે એ પણ પોતે એટલા ગ્રેટ પર્સન હતા, જે આજે આપણે જાણ્યું. ચાલો તો અહીંયા હવે આ સ્ટોરી પૂરી થાય છે. નેક્સ્ટ પીરિયડમાં હવે આપણે નેક્સ્ટ જોઈશું, બરાબર. તો આજ પૂરતું આટલું રાખીએ અહીંયા. થેન્ક યુ.